હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં ગંગા મંદિર વિશે જણાવું છું। ઉત્તર પ્રદેશના ગઢમુક્તેશ્વરમાં પ્રાચીન ગંગા મંદિર આવેલું છે। આ પ્રાચીન મંદિરમાં માતા ગંગાની સાથે પરમપિતા બ્રહ્માજીની 4 ભુજાવાળી સફેદ પ્રતિમા સ્થાપિત છે અને આ મંદિરમાં એક ચમત્કારી શિવલિંગ પણ છે। આખું વર્ષ ભાવિક ભક્તોની અહીં ભીડ રહે છે। આ મંદિરમાં દર્શન કર્યા પછી તમારા જીવનમાં અચાનક કોઈ ચમત્કાર થાય છે। તમને ખબર ન પડે એમ તમારું જીવન સકારાત્મક દિશામાં ગતિ કરવા લાગે છે। ગઢમુક્તેશ્વરના પ્રાચીન ગંગા મંદિરની મુલાકાત લેવા 101 પગથિયાં ચડવા પડે છે। આ મંદિરમાં કારતક મહિનામાં શિવલિંગના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે। શ્રાવણ માસની તો વાત જ ન પૂછો। મંદિરમાં સ્થિત શિવલિંગ પર એવી દંતકથા છે કે દર વર્ષે કારતક મહિનામાં તેના પર એક ખાસ આકૃતિ આપોઆપ અંકુરિત થતી જોવા મળે છે। શિવલિંગને આકૃતિ દર વખતે અલગ અલગ આકાર અને રૂપમાં પ્રગટ થાય છે। આજે પણ વૈજ્ઞાનિકો આ રહસ્ય વિશે ખુલાસો કરી શક્યા નથી। આ પ્રાચીન મંદિર ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે અને અહીંની સીડીઓ ખૂબ જ રહસ્યમય પથ્થરની બનેલી છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સીડીઓ પર ચડે છે ત્યારે પગમાં એક ગતિનો અનુભવ થવા લાગે છે। સીડી ચડતી વખતે પાણીમાં પથ્થર ફેંકાતો હોય તેવો અવાજ આવે છે। પ્રાચીન સમયમાં ગંગા નદીનું પાણી આ મંદિરના પગથિયા સુધી પહોંચતું હતું, પરંતુ હવે ગંગા નદી મંદિરથી લગભગ 5 કિલોમીટર દૂર છે। આ મંદિરમાં શિવને ગંગાનો અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે।